અમે કોઈ બી પ્રોજેક્ટ અત્યાર સુધી ડિઝાઇન કર્યા, અમે કોઈ દિવસ અમારી કોમ્પિટિશન નથી જોઈ. અમે હંમેશા જોયું કે કસ્ટમરને શું જોઈએ છે. વી ઓલવેઝ ફોકસ ઓન કસ્ટમર. એ જ કદાચ વસ્તુ અમને દર વખતે દરેક પ્રોજેક્ટને નવી સક્સેસ અપાવતું. કસ્ટમર સેન્ટ્રિસિટીનું એક ઉદાહરણ આપું જે અમે ડિઝાઇનમાં અમે અમારામાં ઇન્ક્લુડ કર્યું. સો અમે વોશેડ છે ને દરેક પ્રોજેક્ટમાં આપવાના બંધ કરી દીધા. તો વિચારશો કે વોશેડ કેમ બંધ કર્યું? સો મેં હંમેશા જોયું છે કે અત્યારે આપણે ઘરે ઇવન મેડ્સ કે આપણે કદાચ ઘરના લેડીઝ હોય તે કોઈ બેસીને કામ કરવામાં એટલું કમ્ફર્ટેબલ નથી હોતા જેટલું ઊભા રહીને કામ કરી શકે. તો અમે એવું વિચાર્યું કે ભાઈ વોશેડમાં 6 ફૂટનું કિચન જ એક્સટેન્ડ કરી દઈએ એટલે કે થોડીક હાઈટ વધારે દઈએ જેની નીચે વોશિંગ મશીન બી આવી જાય અને એક બેઝિન બી વધારે આપી દઈએ તો કદાચ બધા લોકોને વધારે કમ્ફર્ટેબલ નહીં રહે. એમાં મારો ખર્ચો વધતો હતો બટ અમારો ફોકસ કસ્ટમર હતા. સો અમે એ કર્યું. સો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી કોઈ દિવસ અમારી કંપનીનો ટાર્ગેટ એવો નહોતો કે ભાઈ અમે બહુ મોટા ડેવલપર કે બહુ મોટી કંપની થઈ ગઈ. અમારો હંમેશા ટાર્ગેટ એવો હતો કે વી વોન્ટ ટુ બી ધ ફાઇનેસ્ટ. વી ઓલવેઝ વોન્ટ ટુ ડુ સમથિંગ યુનિક જે કદાચ કસ્ટમરને પહેલાં કોઈ આપી ના હોય ને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. અને એ જ કદાચ છે ને સેટિસ્ફેક્શન હોય છે કે જ્યારે ડેવલપર પોતાના પ્રોજેક્ટ પતાવે અને કસ્ટમરની એટલા સ્ક્વેર ફીટમાં એક નવી નીડ ઊભી કરીને એને ડિલિવર કરે ત્યારે કદાચ એ કસ્ટમરને જેટલું સેટિસ્ફેક્શન મળતું હશે એ જ અમારા એઝ અ બ્રાન્ડ કસ્ટમર સેટિસ્ફેક્શન. કમિશન ગ્રુપ નેવર ફોકસ ઓન કોમ્પિટિશન, they always focus on customer.